મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બીજા સત્રની અંદર જે આપણો 7મું ચેપ્ટર છે આધુનિક ભારતમાં કલા, એ ચેપ્ટરની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। પહેલાં આપણે વિકલ્પો જોઈએ। પહેલો છે કે દ્રશ્ય કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે? તો દ્રશ્ય કલા તો આવશે ઓપ્શન નંબર ડી, ચિત્ર અને શિલ્પ। બીજો છે કે પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે? પ્રદર્શિત કલામાં તો આવશે ઓપ્શન નંબર સી, નૃત્ય અને નાટ્ય। ત્રીજો છે કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું? તો આવશે ઓપ્શન નંબર બી, તક્ષશિલા અને નાલંદામાં। ચોથો, ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે? તો આવશે ઓપ્શન નંબર સી, ભીમબેટકાની। પાંચમો, ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે? તો આવશે ઓપ્શન નંબર ડી, નરસિંહગઢની ગુફાઓ। છઠ્ઠો, કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે? તો આવશે ઓપ્શન નંબર બી, ભીમબેટકાની। હવે છે સાતમો, અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલા છે? તો આવશે ઓપ્શન નંબર સી, ગુફા નંબર 1, ગુફા નંબર 9 અને ગુફા નંબર 10। આઠમો, જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? તો તમિલનાડુની અંદર કઈ ગુફા આવેલી છે? ઓપ્શન નંબર એ, સિત્તાના વલસની ગુફાઓ। આગળ જોઈએ નવમો, કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો આવશે ઓપ્શન નંબર એ, જહાંગીર, જે મિત્રો ચિત્રકલાના પ્રિય હતા। દસમો, નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય છે? તો આવશે ઓપ્શન નંબર સી, રાજા રવિ વર્માને। 11મો, 12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો? તો આવશે ઓપ્શન નંબર બી, જૈન શૈલીનો વિકાસ થયો। 12મો, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો આવશે ઓપ્શન નંબર ડી, કથા સરિતા સાગર। 13મો, કઈ ચિત્રશાળાના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે? તો આવશે ઓપ્શન નંબર બી, રાજપૂત શૈલીના। 14મો જોઈએ કે કયા મુઘલ બાદશાહના દરબારમાં મંસૂર અને બિસનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા? તો આવશે ઓપ્શન નંબર સી, જહાંગીરના। 15મો, કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? તો આવશે ઓપ્શન નંબર ડી, મોલારામ। 16મો, નીચેના પૈકી કયા ચિત્રકારોનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે? તો આવશે ઓપ્શન નંબર એ, રવિશંકર રાવળનો। 17મો, મોલારામ કઈ ચિત્રશૈલાનો મહાન ચિત્રકાર હતા? તો આવશે ઓપ્શન નંબર બી, કાંગડા ચિત્રશૈલીના। 18મો, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારોનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું, તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? તો આ ચારમાંથી જે ઓપ્શન નંબર બી, પીરાજી સાગરાનું જે ચિત્ર છે, પીરાજી સાગરા જે છે એ મિત્રો ગુજરાતના ચિત્રકાર હતા। 19મો, ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા? તો આવશે ઓપ્શન નંબર એ, રાજા રવિ વર્માના। 20મો, નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા? તો આવશે ઓપ્શન નંબર બી, રાજા રવિ વર્મા। 21મો, એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો, તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું, તે ચિત્રનો વિષય કયો હશે? તો આવશે ઓપ્શન નંબર બી, હિમાલયનું કુદરતી સૌંદર્ય। 22મો, ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે? તો આવશે ઓપ્શન નંબર બી, રવિન્દ્રનાથ ટાગોર। જોઈ શકો છો કોણ છે? અવનીન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ નહીં પણ અવનીન્દ્રનાથ ટાગોર, તમારે યાદ રાખવાનું છે, ભૂલ નથી કરવાની। હવે ખાલી જગ્યા પૂરો। પહેલો, કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે તો અભિવ્યક્તિની। બીજો, કચ્છના મહારાજા તો આવશે પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877-78માં કલાશાળા શરૂ કરી હતી। હવે છે અમદાવાદમાં શેઠ સીએન વિદ્યાલયમાં સ્થાપેલી કલાશાળાના પ્રથમ આચાર્ય કલાકાર રસિકલાલ પરીખ હતા। ચોથો, બદામીની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં છે તો કર્ણાટકમાં। 5મો છે ભક્તિ આંદોલનને કારણે પણ ભારતમાં ચિત્રકલાનો નોંધપાત્ર વિકાસ થયો છે। 6ઠ્ઠો જોઈ શકો છો જવાબ છે ફ્રાન્સિસ ન્યૂટન સુએઝ। 7મો, પાલ ચિત્રશૈલી પાલ રાજાઓના આશ્રય વિકસી હતી। 8મો, ભારતમાં આવેલા મુઘલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા। 9મો, મુઘલ ચિત્રશૈલી એ ભારતીય અને ઈરાની શૈલીની સમન્વયથી વિકસી હતી। આગળ જોઈએ 10મો, રવિશંકર રાવળ કલાગુરુ તરીકે ઓળખાય છે ચિત્રકારના।
11મો ઈસવીસન 1924માં રવિશંકર રાવળે કુમાર માનસિક શરૂ કર્યું હતું. 12મો વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં રાજા રવિ વર્માની સિદ્ધિ અનન્વય હતી. 13મો કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. 14મો કવિવર રવિન્દ્રનાથ ટાગોરે 2000 કરતાં પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું હતું. 15મો અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. હવે વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાના છે. તો જોઈ શકો છો સંપૂર્ણ વિધાનોની સામે બોક્સમાં તમને સાચા ખોટા આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વિધાનો વાંચીને પછી જ લખવાના છે. આગળ વધીએ. જોડકા છે. જોડકામાં છે પાલ શૈલી, એની સામે આવશે 4 કે જાતક કથાઓ અને બોધિસ્તવના ચિત્રો. મુઘલ શૈલી તો આવશે 5 પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીના ચિત્રો. ત્રીજો દેવી પ્રસાદ રોય ચૌધરી, તેમાં આવશે બીજો મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી. ચોથો રવિન્દ્રનાથ ટાગોર, તેમાં આવશે 3 ચિત્રકલાના ભીષ્મ પિતામહ. બીજો છે કે ભીમબેટકાની ગુફાઓ, એમાં આવશે 5 ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં. બીજો નરસિંહગઢની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્રમાં. પછી છે બાદામીની ગુફાઓ ક્યાં આવેલી છે? તો કર્ણાટકમાં. પછી છે સિત્તાના વસલની ગુફાઓ ક્યાં આવેલી છે? તો એ આવેલી છે તમિલનાડુની. અટપટું નામ હોય તો સમજી લેવાનું, તમિલનાડુની અંદર આવે છે. ત્રીજો છે રવિશંકર રાવળ, તો એમાં આવશે 4 ચિત્રકલાના કલાગુરુ. બીજો રાજા રવિ વર્મા, તો આવશે 3 દેશની અમૂલ્ય ધરોહર હતા. ત્રીજો રવિન્દ્રનાથ ટાગોર, એમાં આવશે 2 ગીતાંજલિની રચના કરી. ચોથો અવનીન્દ્રનાથ ટાગોર, તેમાં આવશે 5 જાપાનીઝ વોશ પદ્ધતિ. હવે છે એક વાક્યની અંદર જવાબ આપો કે માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે અને શા માટે? તો માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે, કારણ કે તેના દ્વારા માનવ ચિત્ત અને સમાજનું દર્શન થાય છે. બીજો ભારતીય કલા કયા કયા તત્વો સાથે સુયોજિત છે? તો ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મ નિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. ત્રીજો પ્રાચીન ભારતના કયા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું? તો પ્રાચીન ભારતની તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું. આગળ જોઈએ. ચોથો વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. 5મો અજંતાની ગુફાઓમાં કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા? એ ચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત છે? તો અજંતાની ગુફાઓમાં ગુફા નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા, કારણ કે એ ચિત્રોમાં પદ્મપાણી બુદ્ધિનું ચિત્ર આપેલું છે. છઠ્ઠો ભારતમાં કયા કયા પ્રદેશની કઈ કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા? તો ભારતમાં કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફાઓ અને તમિલનાડુમાં આવેલી કાંચીપુરામાં આવેલી સિત્તાના વસલની ગુફાઓમાં ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા. 7મો કયા ચિત્રકારે કયા વિષયમાં ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો બનાવ્યા છે? તો ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ધરાવનાર મહાન ચિત્રકાર રાજા રવિ વર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો બનાવ્યા છે. 8મો આધુનિક ભારતીય ચિત્રોને વિશાળ સંગ્રહ કઈ કલા સ્થાનમાં આવેલ છે? તો આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ દિલ્હીમાં આવેલ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નામની કલા સંસ્થામાં આવેલ છે. 9મો ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે? તો ચિત્રકલાનો પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય. 10મો ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા? તો ગુજરાતમાં જૈન ચિત્ર શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. 11મો ભારતના નામાંકિત ચિત્રકારો, તો રાજા રવિ વર્મા, કવિવર રવિન્દ્રનાથ ટાગોર વગેરે ભારતના નામાંકિત ચિત્રકારો હતા. 12મો રવિશંકર રાવળે તેમનું કયું ચિત્ર કયા કલા પ્રદર્શનમાં રજૂ કર્યું હતું? એ ચિત્રને કયું પારિતોષિક મળ્યું? તો રવિશંકર રાવળે તેમનું બિલ્વમંગળ ચિત્ર બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું હતું. એ ચિત્રને સુવર્ણ પદક મળ્યું હતું. 13મો બિલ્વમંગળ ચિત્ર કયા રંગોમાં કરેલું હતું? તો બિલ્વમંગળ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલું હતું. 14મો રાજા રવિ વર્માનો જન્મ ક્યારે ને ક્યાં થયો હતો? તો રાજા રવિ વર્માનો જન્મ ઈસવીસન 1848ની અંદર ઈસવીસન 1848માં કેરળ રાજ્યના કિલીમન્નુર ગામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો. 15મો પાલ ચૈત્ર શૈલીનો વિસ્તાર કયા કયા થયો છે?
તો પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટમાં થયો હતો. 16મો, કવિવર રવિન્દ્રનાથ શાંતિનિકેતનની કઈ કઈ કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું? તો કવિવર રવિન્દ્રનાથ શાંતિનિકેતનનું સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું. 17મો, અવનીન્દ્રનાથ ટાગોરે કઈ કઈ ચિત્રશૈલીનો અભ્યાસ કર્યો? તો અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય, મુઘલ, તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીઓની ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. 18મો, ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? તો ચિત્રકલાનો પ્રસાર કરવા કલાકાર અવનીન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થા સ્થાપી. હવે ટૂંકમાં પરિચય આપવાનો છે. મોટા પ્રશ્નો છે કે ભારતીય કલાનો પરિચય આપો. જોઈ શકો છો એનો તમને સંપૂર્ણ આન્સર આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબો વાંચીને મિત્રો તમારે લખી લેવાના છે. બીજો જોઈએ કે ગુજરાતમાં કલા શિક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો. તો આપણા ગુજરાતમાં કલા શિક્ષણ માટે થયેલા પ્રયત્નો જે છે એ પણ તમને વર્ણવેલા છે. આગળ જે 7મો, ટૂંક નોંધ લખો. તમને પરીક્ષાની અંદર ટૂંક નોંધ પૂછાય છે. પહેલો છે રાજપૂત શૈલી. તો આપણે રાજપૂત શૈલી વિશે સંપૂર્ણ ટૂંક નોંધ લખવાની છે. મિત્રો તમે પાઠ્યપુસ્તકની મદદ પણ લઈ શકો છો. રાજપૂત શૈલી જે ટોપિકમાં હોય એ ટોપિક તમારે લખી લેવાનો છે. બીજો છે કાંગડા શૈલી. આપણે ઘણીવાર નામ સાંભળ્યું કાંગડા શૈલીના ચિત્રો, તો એના વિશે લખવાનું છે. પછી છે નીચેના કલાકારોના પરિચય આપો. તો પહેલો છે રાજા રવિ વર્મા, જે આપણા ભારતની ધરોહર ગણાય છે. જોઈ શકો છો એમના વિશે પણ સંપૂર્ણ ટૂંક નોંધ લખીને તમને આપેલી છે. જે સંપૂર્ણ ટૂંક નોંધ તમારે એકવાર વાંચી લેવાની છે, પછી જ લખવાની છે. અને જે નીચે પ્રશ્નો આપેલા છે ટૂંક નોંધ લખો. જૈન શૈલી, મુઘલ શૈલી. કલાકારોના પરિચય આપો. કવિવર રવિન્દ્રનાથ ટાગોર, કલાગુરુ રવિશંકર રાવળ અને અવનીન્દ્રનાથ ટાગોર. આ તમારે નોટબુકની અંદર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય સમાજ એટલે કે SS વિષયની અંદર 7મું ચેપ્ટર છે આધુનિક ભારતમાં કલા, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.